તો હેલો ગાઈઝ, સીતારામ ને બોકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાગલ ટોટલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાનું આપણું હવાર થયું એવું તમને દેખાય છે, પીછે દેખો પીછે, પણ હવાર રંગમાં ભંગ થઈ ગયો। મારો આખો સાહ ઢોરાઈ ગયો। મારો ફેવરેટ વાઇટકો હતો એ તૂટે ગયો, મતલબ એમાં જ હું સા પીતી, આ સા દૂધ, મારો આખો વાઇટકો તૂટે ગયો ને સાર બધી ઢોરાઈ ગઈ। તો રોટલીને પીડ્યા રહીએ ત્યાં પાછો સા મૂકીએ તાર થાય એવું હે। તો ઘરમાં સાફ સફાઈ એવું ચાલુ કરી દેવી કે જોજે હું તમને દેખાડા માદડા દે જોતે આખો ઢોરાઈ ગયો સા બધી ખેતર ને મેદન। હા ને બીજું કામ આજ તો હાવ શાંતિ હતી, કઈ એટલે કઈ નહીં। રાતે 11 વાગે વાઈ ગયું છે, પાછો 18 વાઈ ગયું એટલે એ કાંઈ ઉપાધિ જેવું હે નહીં, અમને કાંઈ ખબર હે નહીં, કામ હે ને કામ નહીં હે ને। મોનડો બેઠો સ્વા ને આજ છે શુક્રવાર એટલે મારે બધી વસ્તુ લેવા દેવાની મૂકવાની ને એવી હે જવું હે ને। મારો આ તો આજે બિસાડા એવા નથી ને ઘણા કમેન્ટ કરીને કહે કે આ તને તેડાવી લે તો એ એટલે સેટે કાં હે એ, પણ આ તો સેટે હે, કલાક દોઢ કલાકનો રસ્તો થાય ને અટાણે એવી રીતે નીકળવું સેફ નથી। આપણે આપણા તારા મારા તમારા જેવા હોય તો એ નીકળે જાય, કારણ કે ઇન્ડિયાના માણા એમાં હું આવે ચાલે ને જળ ભરત જેવા હોય અહીં એ નહીં કે તળને ફળમાંથી ઘર નાખીએ। આ લોકો થોડાક વધારે જ માને ને એ આની બીક તો લાગે ને યાર ને। આ તો ને બધા એના ઘરના ન આવવા દીધા હતા ને, નકર આ તો મને દીમાં 2 દાણ ફોન કરે, હાલો 2 દાણ નહીં તો એનો 1 દાણ તો ફોન આવે જ કે તી ખાધું, બધી બરાબર હે, મજામાં હે, કામ નહીં। કારણ કે આ તો આમ હોય ને તો એ મારી જવાબદારી હોય, પણ અટાણે હું આ એકલી હે એટલે એની જવાબદારી હું હે એટલે એની ચિંતા હોય। ભાઈ આ તો સંજોગો એવા બન્યા કે આ તો ગા ને યુદ્ધ ચાલુ થયું એટલે એ ન આવે હે ગા। એક રીતે આ તો આ હોત તો મારે ઘણો ટેકો રહેત, વાતચીત થાય। આ તો હું એકલી ને એકલી એટલે થોડા સા એ વો લગતા હોય। હાલ્યા રાખે બીજું કામ સાફ સફાઈ કરા હું તો ને બીજું આ તમે મારા ફોલોઅર્સ સબસ્ક્રાઈબર જે ઇન્સ્ટામાં ફેસબુકમાં એને તો ખબર જ છે કે કાલે મેં એક વિડીયો મૂક્યો કે એમાં આ માણા હજે તો કોઈને આપણે ખરાબ કી કહે હઈએ એ ભાઈ પાછો એ કહે કે મારી આઈડી હેક થઈ ગઈ છે, એવી ગાયરું દે કોઈ કંઈ સારું લાગે એવી આપણે ડિલેટ કરી નાખીએ, પણ કેટલીક આપણે ડિલેટ કરીએ। આ તો પણ મને હાવ ખીચ છડકી દે એટલે મેં વિડીયો બનાવ્યો, પછી જેને જે કેવું કહે મને ન મજા આવી, મને ખોટું લાગ્યું। તો ગાઈસ આપણા મસ્ત મજાનું ઘર બર સાફ કરી નાખ્યું હે ને સુપરમાં જવું હે ને મોનડો તા બિસાડો નિમાણો થઈને બેઠો હે। આતાને ફોન કર્યો સબાત સલામ ના આવીને હોય ઘડીક વાતું કર્યું, પણ એમાં આજ થયું એવું કે ઘઘડું ફસાઈ ગયું બાલ્કનીમાં। લે હજી તો હું ટેટીના દર્શન કાંઈ એમ કરાવવા કે મારી ટેટી એવડી થઈ ગઈ ને એવડી થઈ ગઈ ને ટેટીનું એની આખી અહીં ઢારે નાખી, જો હું તમને બતાવું બિસાડું ફસાણું। મેં બારી ખોલી નાખી, પછી ક્યાં આવ્યું હોય આ, જોકે બારી તો હા બારી ખુલી હતી નથી આવ્યું, પાછું એ નીકળી થતું ને હું રસ્તો બતાવવાની ટ્રાય કરા પણ એ મને સાસુ મારવા આવે। પાછું જો હું દેખાડ ગુગુ ગુગુ અહીંથી નીકળે જાય તો આથી જવાનું હે। હાય 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 ઓયમાં મરે આથી આ બારી ખોલ નાખા તો થઈ નીકળે જાય આથી। उड़े गए वहाँ गए। चलो तो अब मेरे को ना सुपर में जाना है और कुछ खरीदारी करनी है। सायराનું બાયરાનું વાગે એ પેલા વસ્તુ ઘણી લેવાની હે લે લે ને મેં નાણાં વેલું આવી હે, હવે જોઈએ કેટલુંક નાણું ભેગું થઈ ગઈ। હાલત બહુ ટાઈટ હે હે તો કામ કે ઉધરો પાકે ગઈ, બળકા નીકળે, તમણી કોઈની હુગ સડીએ પણ કામ કરવું એવી તો હે જ ને, આપણા ધર્મમાં આવે એ ધર્મમાં આવે એ કામ તો કરવું પડે ને। જો મેં હે ને આ વાવી ને તો આ વરે ગઈ, આથી વરે થયું હે એ થાય છે કે નાણાં વેલ હુકાઈ ગઈ એટલે ક્યાંક નાણાંમાં કંઈ ગડબડ થાય નહીં। હમણાં ભાવ ઉતરે ગયો આ યુદ્ધના લીધે, કોઈ રૂપિયા લેવા તૈયાર નથી।
આણી પૂછીએ ને ઉણી પૂછીએ ને ભાઈ રૂપિયા લ્યો યુદ્ધ પૂરું થાય પછી રૂપિયા લઈએ એવું હાલો તો મધની એક ચમચી પી લઈએ મારી જિંદગીમાં પહેલી વાર મધ પીધું પહેલી વાર કાલે એવું હે સુપરમાં મારે કામ લેવાની બધી વસ્તુ લખવી જોઈએ એકલી હતી મારે તો કંઈ વધારે લેવાનું નહીં ડુંગળી બટેટામાં અઠવાડિયું નીકળી જાય ડુંગળી બટેટા ચોખા ને લોટ ને બસ એ જોઈએ આપણે આ તો હોય ને તો એની વસ્તુ હોય ઘણી ખરી હાલ તો પાછી આ બારી બંધ કરી દે તો મારે ગગોડા આવી ગઈ ને તો એક તો મેં આ બધી માન સાફ કર્યું ને લીંડકા મૂકે ને હાવ પથારી ફેરવે નાખી જો ઓલી કોથરી હેઠા પાડની ખાઈની પણ હાલે એ તા કામ એવા મનખા જીવડા કંઈ હસવાતા ન હોય તો એ તા કામ કહેવાય પ્રાણી એ પણ કામ કહેવાય પશુ પક્ષી કહેવાય ને એ તો બિચારા ભોરા હોય માણસ ભોરા હોય બધાએ કંઈ બધી બંધ બેસતી પાઘડી પહેરવાની હોય એવું મને એક દીદીએ શીખવાડ્યું કે બંધ બેસતી પાઘડી પહેરવા નમ્ર વિનંતી એટલે હું વિડીયામાં બોલા ગમે એ બોલા તો બંધ બેસતું હવને લેવાનું બધાએ ન લેવાનું જેના પેટમાં પાપ હોય એ બી એ પછી આપણે તો જે મજા આવે એવું તો બોલા એટલે મજા આવે એટલે મને મારી જિંદગીમાં અનુભવ થયા હોય કોઈ મને એવો અહેસાસ કરાય હોય એ બોલાય હો પછી તમે હા વી ગયો ને કહો તો ગમે એ બોલાય એટલે માણસની અહીં બધાની લાગણી હોય ને હા તમે ગમે એની લાગણીને છિન્ન ભિન્ન કરી નાખો તો મેળ ન આવે ને તમે જ કહો અહીં તમારી જિંદગીમાં તમારે એવા અનુભવ થતા જ હોય આ તમે એક રીતે અર્થને ચાલુ કરેલું તમારી શેર કરાય ને તમે મને સપોર્ટ કરો અહીં કહો કે બેન એવું બધે થતું જ હોય એવું 100% થતું જ હોય કમેન્ટમાં કહેજો તમારે હરી કોઈ અમુક શેર ન કરે શકતું હોય પણ એવું થાય જ આ સંસારનો નિયમ હે જ્યાં સુધી આપણે કોખારી લાગણી રાખીએ ને જેટલી લાગણી હોય ને એટલી જ આપણે કામ કે દુભાવે એટલે લાગણી ઓછી જ રાખવી આપણા ઘરનો પ્રત્યે રાખવો કારણ કે ગમે એવો સમય છે ને આપણા ઘરના સિવાય કોઈ આપણું નહીં થાય ગમે એવું છે ને માણસ હું તમને 100% લખે ને અહીં ભેગી લઈ લીધી એકલો કાં ઘૂમવું મોનડો હોય તો મજા આવે તો જો જી એકદમ શાંતિ છે લાગે જ નહીં મને એ થાય કે અટાણે આપણે ઘેર હોય ને કાકાના મોટા પણ ઘેરને બેહવા ગયા હોય ને પછી બપોરે ઘેર નિરેતે હાયલા જતા હોય ને અહીંથી કોઈ જાતની બીક જ ન હોય ને હાયલા જતા હોય આપણી મન મોજમાં તો એવું જ છે જો મજા એકદમ નોર્મલ જ છે જો અટાણે મને એ થાય કે હું મારા ઘેર ગઈ હોય એવું લાગે આ બધે જો કચરા અહીંયા નાખે ગયા મારે એ લઈ આવવાનું તો પણ ભૂલે ગઈ કચરો નાખવાનો હતો મોનું એવું છે ગાઈસ તો મેં જોડી હું બધાની જય લીરભાઈમાં જય બજરંગબલી બાય બાય